આજે દયાપર મધ્યે પ્રાર્થના પત્ર 7/5/2026 સવારે 10:30 કલાકે મામલતદાર કચેરી દયાપર મધ્યે મુખ્યમંત્રી શ્રી, વડાપ્રધાન શ્રી, રાષ્ટ્રપતિ શ્રી, રાજ્યપાલ શ્રીને પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું હતું। જય ગૌ માતા સાથે જણાવવાનું કે સમગ્ર દેશભરમાં ગૌ માતા સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે, જેનો આશય છે ગૌ માતાને રાષ્ટ્રમાતાનું સ્થાન આપવામાં આવે, ગૌ માતાને સન્માન મળે, ગૌ માતાની હત્યા સમગ્ર દેશભરમાં બંધ થાય તે હેતુથી દેશભરના બધા તાલુકા સ્તરે સરકારશ્રીને પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું। આપણા ગુજરાત રાજ્યના તમામ તાલુકાઓમાં આજે 7/5/2026 પ્રાર્થના પત્ર તાલુકા મામલતદાર કચેરી આપવામાં આવ્યું। આજે 10 કલાકે સત્યનારાયણ સમાજવાડી કેડીસીસી બેંક ચોકથી 11 કલાકે મામલતદારશ્રીને પ્રાર્થના પત્ર આપવામાં આવેલ, જેમાં લખપત તાલુકાના પાંદરો, વર્માનગર, કપુરાસી, નારાયણ સરોવર, બરંદા, ખારાઈ, દોલતપર, લક્ષ્મરાણી, કોરિયાણી, સોનલપર, નવાનગર, કાટિયા, ઘડુલી, વિરાણી, નાની મુડિયા, બાલપર, નરેડી, લખપત ગામડાઓમાં ગૌભક્તો ઉપસ્થિત રહ્યા। દયાપર સત્યનારાયણ સમાજવાડી મધ્ય શાસ્ત્રી અજીતભાઈ જોશી નારાયણ સરોવર વાળાએ પૂજા અર્ચના કરી મંત્રોચ્ચાર કર્યા હતા। આ પ્રસંગે નારાયણ સરોવર ગાદીપતિ સોનલ લાલજી મહારાજ, નરેડા જાગેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી દૈવ ચૈતન્ય દાસજી મહારાજ, બરંદા સરપંચ નથુભાઈ રબારી, પાંદરોના ગિરિરાજસિંહ સોઢા, દયાપર સરપંચ ભવાનભાઈ પટેલ, હિન્દુ યુવા સંગઠન લખપત પ્રમુખ દાનુભા સોઢા, ગૌરક્ષક દળ લખપત પ્રમુખ મોન્ટીભાઈ ગઢવી, સોનલનગર ચારણ સમાજ આગેવાન કરસનદાસ ગઢવી, દયાપર વેપારી આગેવાન સમીરભાઈ અનમ, એકતા વિકાસ સમિતિ પાંદરોના પ્રમુખ મહેશભાઈ ઠક્કર, નવાનગર ભરતભાઈ ભટૈયા, મુડિયા ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ ચાદુભા સોઢા, દયાપર મહિલા મંડળની બહેનો, સુભાષફળ ક્ષત્રિય યુવા આગેવાન ગણપતસિંહ રાઠોડ, ભોમસિંહ રાઠોડ, કોરિયાણી સાથે લખપત તાલુકાના ગૌભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। गौ माता की जय। आज रोज लखपत तालुका मामलतदार कचेरी खाते જ્યારે સમગ્ર ભારતની અંદર ગૌ આહવાન અભિયાન ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો પ્રાપ્ત થાય એ હેતુથી જ્યારે પૂરા ભારતની અંદર અભિયાન ચાલી રહ્યું છે એ અંતર્ગત આજે લખપત તાલુકા મામલતદાર કચેરી ખાતે આપણા સનાતન ધર્મનું પ્રાણધન જેને કહી શકાય અને ગૌ માતા વગર આપણું જીવન એ આપણે કલ્પના પણ ન કરી શકીએ। જ્યારે દરેક સનાતનીઓ ગૌ માતાની અંદર 33 કરોડ દેવતાઓનું પૂજન કરતા હોય અને આવા ભારત વર્ષની અંદર જ્યારે ગૌ માતાની હત્યા થતી હોય, કત્લખાનાઓ ચાલતા હોય, એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અને દરેક સનાતનીઓ માટે એક કલંકિત ઘટના કહેવાય। આ ગૌ હત્યા બંધ થાય, ભારત વર્ષની અંદર કત્લખાનાઓ બંધ થાય, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો પ્રાપ્ત થાય અને દરેક સનાતની ગૌ માતાનું પૂજન કરી અને ગૌરવ લઈ શકે એ હેતુથી આજે આખા લખપત તાલુકાના અસંખ્ય લોકો સાથે મળી, ભાઈઓ બહેનો, વડીલો, સામાજિક અગ્રણીઓ, સાધુ સંતો સાથે મળી અને મામલતદારશ્રીને એક પ્રાર્થના પત્ર અર્પિત કર્યું છે કે આ અમારી અરજી એ કેવલ અમારી નહીં પણ દરેક સનાતનીની અરજી છે અને ભારત વર્ષની આ માંગ છે। તો આ માંગને રાજ્યના મુખ્યમંત્રી સુધી અને ભારતના માનનીય વડાપ્રધાન સુધી આ રજૂઆત પહોંચાડવામાં આવે અને રાજ્ય માતા અને ગૌ માતા અને રાષ્ટ્રીય માતાનો દરજ્જો પ્રાપ્ત થાય એવું પ્રાર્થના પત્ર આજે મેં મામલતદારશ્રીને અર્પણ કર્યું છે। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસા, કચ્છ।